નારી વંદન ઉત્સવ ઉજવણી. મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગરના સક્રિય પ્રયાસોને કારણે શાળાએ ન જતી 10 બાળકીઓએ ફરી અભ્યાસ શરૂ કર્યો. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના જાન્યુઆરી 2015થી કાર્યરત છે. કન્યા કેળવણીને જન આંદોલનનો મુખ્ય ધ્યેય દીકરીઓના ઘટતા જન્મદરને અટકાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવું અને તેમને સુરક્ષા પૂરી પાડવાનો છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે જામનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂપે શાળાએ ન જતી કે અધવચ્ચે અભ્યાસ છોડી દેનાર દીકરીઓ અને તેમના વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી પુનઃ પ્રવેશ માટે પરામર્શ કરવામાં આવે છે. આવા જ એક સફળ પ્રયાસના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારી ડોક્ટર પૂજા ડોડિયાના માર્ગદર્શન હેઠળ જવાહરનગરની એક આંગણવાડીમાં પુનઃ પ્રવેશ અભિયાન ચલાવવામાં આવ્યું. દીવ સ્ટાફના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બંસીબેન ખોડિયાર અને ડીઓ લાવણ્યાબેન પરમાર દ્વારા દીકરીઓ તથા તેમના વાલીઓ સાથે સઘન પરામર્શ કરવામાં આવ્યો. આ પ્રયાસના પરિણામે 3 દીકરીઓએ શાળામાં પુનઃ પ્રવેશ માટે સહમતિ દર્શાવી હતી. આ સફળતા પાછળ મહિલા અને બાળ અધિકારીના સૂચનો, દીવ યોજનાના સ્ટાફ, જવાહરનગરના આંગણવાડી કાર્યકર બહેન, શાળા નંબર 29 અને 40ના પ્રિન્સિપાલ, સીઆરસી અને બીઆરસીની મદદ સહિત અનેક પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે, જેના થકી આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. આ દીકરીઓને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પુનઃ પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને કલેક્ટરે સ્વખર્ચે યુનિફોર્મ, પુસ્તક, સ્કૂલ બેગ સહિતનો ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી હતી. તેમજ ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મીઓને જિલ્લાની વધુમાં વધુ જરૂરિયાતમંદ મહિલાઓને સખી મંડળના લાભો, સરકારી સહાય તેમજ યોજનાકીય લાભો મળી રહે તે માટે સૂચન કર્યું હતું. તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ આ માટેના ખાસ કેમ્પનું આયોજન કરી વધુમાં વધુ લાભો મળતા થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આજથી નારી વંદના સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. તેના ભાગરૂપે આજે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાંથી અને શહેરમાંથી 3 એવી બાળકીઓને અમે આઈડેન્ટિફાઈ કરી કે જેણે પોતાના કૌટુંબિક કારણોસર અને દીકરી હોવાના કારણે એમના માતા પિતાએ એમને ચાલુ અભ્યાસ પડતો મુકાવ્યો હતો. જામનગર જિલ્લાના વહીવટીતંત્ર અને મહિલા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ દીકરીઓને શોધવામાં આવી, એમના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને આ દીકરીઓને આજે પુનઃ સ્કૂલમાં પ્રવેશ અપાવી અને એમને શાળાની કીટ આપવામાં આવી છે. અને આનો પ્રથમ વર્ષનો ખર્ચ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે. તો આજરોજ આ પ્રમાણે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી છે.